નમસ્કાર. હું આજે આપણે ઘણા દર્દી અમને એવું કહેતા હોય છે કે સાહેબ અહીંયા ગળામાં કંઈક ગાંઠ જેવું લાગે છે અથવા તો કંઈ ફસાયેલું છે, અને આવી જે આ સંવેદન છે કે જે આ તકલીફ છે એ ઘણા વખતથી છે પણ કોઈ ઉકેલ આવતો નથી. તો આ શું વસ્તુ છે એના વિશે આપણે જાણીશું. આને અમારી ભાષામાં ગ્લોબસ સેન્સેશન એટલે કે ગ્લોબસ ફેરેન્જિસ કહેવામાં આવે છે. અને આશરે બધા રિપોર્ટો કરવા છતાં 100માંથી 50 દર્દીમાં કોઈ પણ રિપોર્ટ પોઝિટિવ આવતો નથી. તો મારો પહેલો ઉદ્દેશ કે આ કોઈ સિરિયસ વસ્તુ નથી અને આના માટે પહેલાં તો ગભરાવવું નહીં. પણ જો આ જે અટકેલું હોવું કે જે તમને એવું લાગે કે અહીંયા ગાંઠ જેવું છે એની સાથે બે લક્ષણો, ખોરાક ગળવામાં તકલીફ પડવી અથવા તો તમને એવું લાગે કે અહીંયા ખોરાક ગળે ઉતારતા નીચે દુખે છે કે ઘસાઈને જાય છે, તો તરત જ તમારે રિપોર્ટ કરાવવા જોઈએ. આવા કેસમાં ગંભીર બીમારીઓ મળતી હોય છે. તો કયા કારણોસર આવું જોવા મળે છે? આ માટેના ઘણા બધા કારણો હોય છે અને અમુક કારણો તો હજી પણ વિજ્ઞાન સમજી શક્યું નથી. પણ જો મેડિકલ સાયન્સમાં જોઈએ તો અમે મોટા ભાગે 3 કે 4 બીમારીઓ ઉપર ફોકસ કરતા હોય છે કે જેને લીધે દર્દીને કોઈ સચોટ નિદાન મળી શકે અને સારવાર થઈ શકે. તો મોટા ભાગે જે હોજરીનું એસિડ હોય એ ઉપર આવે અને જે તમારી સ્વર પેટી છે એને ટચ થાય અથવા તો એ ભાવનાને ટચ થઈને ત્યાં હળવો સોજો આવે અથવા તો એ સંવેદનશીલ બને તો આ સેન્સેશન રહેતું હોય છે, જેને રિફ્લક્સ રિલેટેડ ડિસીઝ કહેવાય. ઘણી વખત આ અન્નળીની જે છે એસિડ અહીંયા સુધી આવતું નથી હોતું, ખાલી નીચેની અન્નળીમાં જ રહેતું હોય છે. પણ એ અન્નળીમાં રહેતું હોય નીચે, જેને લીધે અન્નળીની ગતિ બગડે છે અને એ ગતિને કારણે અપર ઇસોફેજિયલ સ્ફિન્ક્ટર એટલે કે તમે જ્યારે ખોરાક ગળો ત્યારે અન્નળીનો ઉપરનો વાલ છે એ ખુલતો હોય છે, તે વધારે ટાઈટ રહે અને એના કારણે તમને એવું લાગે કે અહીંયા કંઈ ફસાયેલું છે. તો સૌથી મહત્ત્વનું અને સૌથી મોટું કારણ એ મોટા ભાગે એસિડિટી કે ઉપર આવતો રિફ્લક્સ હોય છે, જેને અમે લેરેન્જિયોફેરેન્જિયલ રિફ્લક્સ પણ કહીએ છીએ. બીજા જે કારણો હોય છે તેમાં એક હોય છે કે આ ભાગની કોઈ થાઇરોઇડની બીમારી અથવા તો આ ભાગમાં કોઈ ગાંઠ કે કેન્સર કે એવું કોઈ મેજર ટ્યુમર છે કે નહીં એ જોવાનું હોય છે. તો આવા કેસમાં ઘણી વખત સ્વર પેટીનું કેન્સર હોય કે જે અપર ઇસોફેજિયલ ટ્રેક કહેવાય તેનું કેન્સર હોય, એની અંદર કોઈ ગાંઠ હોય, થાઇરોઇડનો સોજો હોય, થાઇરોઇડ મોટી થઈ હોય, એની શરૂઆત હોય તો પણ ક્યારેક આવા સેન્સેશન આવતા હોય છે, જે અમે સીટી સ્કેન દ્વારા કન્ફર્મ કરી અને નક્કી કરતા હોય છે કે ભાઈ આ વસ્તુ છે કે નહીં. અને ત્રીજું જે વધારે જોવા મળતું કારણ છે એ છે સાયકોલોજીકલ સ્ટ્રેસ અથવા તો ચિંતા. મોટાભાગે સાયકોલોજીકલ સ્ટ્રેસ અથવા તો ચિંતાને કારણે અમુક શરીરમાં ચેન્જીસ આવે છે, જેને કારણે તમારું અપર ઇસોફેજિયલ સ્ફિન્ક્ટર છે થોડું સંકોચાય છે અને એવા કેસમાં તમારા બધા રિપોર્ટો નોર્મલ આવે છે, કોઈ પણ દવા તમને લાગુ પડતી નથી અને ઘણી વખત આપણે એન્ઝાયટી એટલે કે ચિંતા ઓછી કરાવે એવી દવાઓ આપવી પડતી હોય છે. હવે જો સતત આ પ્રકારની ફિલિંગ રહેતી હોય તો તમારે કયા કયા ટેસ્ટ કરાવવા જોઈએ? જો સતત આ પ્રકારની ફિલિંગ રહેતી હોય તો તમારે સૌ પહેલાં એક એન્ડોસ્કોપી કરાવવી જોઈએ. જો એ નોર્મલ આવે તો ડૉક્ટરને એવું લાગે તો તમારા જે અહીંના ભાગનો છે એનો સીટી સ્કેન કરાવવો જોઈએ. જો એ પણ નોર્મલ આવે અને તમને કોઈ દવાથી આરામ ન થાય તો અમુક રેર કેસમાં પીએચમેટ્રી અથવા તો ઇમ્પિડન્સ મેનોમેટ્રી કરીને જે રિપોર્ટ થાય છે એ રિપોર્ટ કરાવવામાં આવતો હોય છે, જે જસ્ટ જોવા માટે હોય છે કે ખરેખર આ એસિડને લીધે જ છે કે કોઈ બીજું કારણ છે. હવે વાત કરીએ ટ્રીટમેન્ટની. મોટાભાગે જો કોઈ ભયજનક લક્ષણો ના હોય તો શરૂઆતમાં ડૉક્ટર તમને એસિડિટીની દવા 8 અઠવાડિયા સુધી આપે છે. જો એનાથી ફેર ના પડે
તો તમને એન્ડોસ્કોપી કરવાનું કહે છે. જો એન્ડોસ્કોપી નોર્મલ આવે તો તમને ફરીથી થોડું રીએશ્યોર કરી અને દવાઓથી ઓબ્ઝર્વ કરીને જોવે છે. એ છતાં પણ તકલીફ રહે તો પછી સીટી સ્કેન કે પીએચ મેટ્રી, મેનોમેટ્રી અને ઇમ્પિડન્સ મેનોમેટ્રી જેવા રિપોર્ટો કરતા હોય છે. મોટા ભાગે આમાં એસિડિટીની દવા આપવામાં આવતી હોય છે અને જરૂર પડે ત્યારે અમુક ચિંતા ન થાય કે રીએશ્યોરન્સ કહેવાય એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. મુખ્યત્વે આ બીમારીમાં ધ્યેય એવું હોય છે કે તમને કોઈ સિગ્નિફિકન્ટ એસિડિટી છે કે નહીં, અંદર કોઈ ગાંઠ છે કે નહીં, કોઈ થાઇરોઇડનો પ્રોબ્લેમ છે કે નહીં. આ 3 વસ્તુ મુખ્યત્વે ડૉક્ટર ચેક કરતા હોય છે. આ બધું જે મેં કહેલું છે વિડીયોમાં એ ત્યારે જ છે જ્યારે તમને અહીંનું જે સેન્સેશન છે એની સાથે ખોરાક ના અટકતો હોય, ખોરાક ઘસાઈને ન જતો હોય, અથવા તો કહેવાય કે તમારું વજન ના ઘટતું હોય, લોહીના ટકા ના ઘટતા હોય, લોહીની ઉલટી ન થઈ હોય, સંડાસ કાળું ના આવ્યું હોય. આ પ્રકારના કોઈ પણ ભયજનક લક્ષણો ના હોવા જોઈએ. જો આ પ્રકારના ભયજનક લક્ષણો હોય તો કોઈ પણ દવા લીધા સિવાય સૌ પહેલાં રિપોર્ટો કરાવવા જોઈએ. હું ડૉક્ટર સ્વામિન શાહ, ગુજરાત ગેસ્ટ્રો હોસ્પિટલ, અડાજણ, સુરત. મને આશા છે કે આ વિડીયો તમને ઉપયોગી બનશે અને શક્ય હોય એટલો તમે શેર કરો. અમે પેટના રોગોને લગતા વિવિધ વિડીયો આ ચેનલમાં મૂકતા રહીશું અને જો તમને ઉપયોગી લાગે તો તમે એને સબસ્ક્રાઈબ કરજો. આભાર.